વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આ સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાવલી તાલુકાના લસુંદ્રા ગામ નજીક આવેલી એક ખંગી કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થવાની ઘટના બની છે। ઘટનાની જાણ થતાં કંપની તંત્ર તરત હરકતમાં આવ્યું છે અને ગેસ લીકેજની કાબૂમાં લાવવા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના લસુંદ્રા વિસ્તારમાં આવેલી કેમિકલ ઉત્પાદન કરતી એક ખંગી કંપનીમાં અચાનક ગેસ લીકેજ થયું હતું। ગેસ લીકેજની જાણ થતાં કંપની તંત્ર તરત જ અલર્ટ બન્યું હતું અને લીકેજ કંટ્રોલ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ઘટના પગલે આસપાસના વિસ્તારોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ પણ સર્જાયો હતો। હાલ કંપની દ્વારા ગેસને કાબૂમાં લેવા પ્રયત્ન ચાલુ રાખવામાં આવ્યા છે। હાલ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થવાની માહિતી સામે આવી નથી। તેમ છતાં કંપની તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ગેસ લીકેજને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા કાર્યવાહી ચાલુ છે। આવેલી સાર પેટ્રોકેમ કંપનીમાં સવારે અર્લી મોર્નિંગ 5 વાગ્યાના દાયરામાં ત્યાંથી કેમિકલ લીકેજ થયો અને એનો જે સ્મેલ અને ધુમાડો છે અમારે ત્યાં આવ્યા અને અમારા કામદારોને આંખોમાં બળતરા થવા લાગ્યા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે। અને આવો કિસ્સો વારંવાર અવારનવાર પેટ્રોકેમિકલમાં બન્યા કરે છે, સાર પેટ્રોકેમિકલમાંથી। અને અમે એમના સ્ટાફને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ એમને કોઈ સારો જવાબ આપ્યો નથી અને અમને આ વાતને દબાવવાની કોશિશ કરી રહ્યા છે। સાર કંપનીના મેઇન ગેટ પર તાળું મારેલું હોય છે પણ અંદર આવી રીતે કેમિકલનું કામ કરીને ચાલુ રાખીને અમને વારે ઘડી તકલીફ થઈ રહી છે। તો અમને રિક્વેસ્ટ છે કે આનો વારે ઘડી આનો નિકાલ કરવામાં આવે અને અમારા માણસના સ્વાસ્થ્યને એનું કાળજી રાખવા માટે એ લોકો એમને વસ્તુને પ્રોપર કરે। શ્રાપ પેટ્રોલિયમના માલિકને જાણ કરતા તેઓએ શું જવાબ આપ્યો? એમને ઉપર છેલ્લો જવાબ આપ્યો કે રાતે અમારો ઓપરેટર આવ્યો હતો ને એને કંઈ કર્યું છે ને જેના કારણે કશું નથી ને એવા ઉપર છેલ્લા જવાબ આપ્યા। અને જે ડ્રમમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો એના પર કોથળા અને માટી નાખીને એમને કેમિકલ દબાવવાની કોશિશ। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।